સીતારામ બધાયને. બા દિવાહો કરવા ગયા તા સોમનાથ, અને હવે આજ અમાસે પાછી 1 મહિનો થયો. 1 મહિનાનું આયુષ્ય બાને મળીને લઈ આજ બાજા ગયા દ્વારકા. હવારના દ્વારકા વયા ગયા બા. ઉઠતા નથી, એમના હોતા છે. હાથમાં હોજો હતો, રૂજ આવી ગઈ છે ને વરી ગઈ છે. અને આજે આ બીજા હાથમાં હોજો ચડ્યો છે. અહીંયા હોજા આવે ધીમે ધીમે ચડે રાખે ને ઉતરે રાખે છે. એમ કહેવાય છે કે હાથમાં હોજા ચડે ને ઉતરે ને એટલે ખબર નહીં હું શેના નિશાનો એ તો ખબર નહીં, પણ આજ સવારના ઉઠતા નથી. ખવડાવો તો ખાય, ઊભા નથી થતા. મેથી બદલાવો તો સાઈડમાં આમ લેવા પડે ને પકડીને લેવા પડે. અને આજ સવારનું અમારી ડોહીમાની ચાલુ છે, રોવા કરવાનું કકડવાનું બધું. શું કરીએ, બધી લેણા દેણીની વાત છે. જીવનની અંદર આપણે જેની પાસે માગતા હોય ને પાડોહી પાસે માગતા હોય ને તો એની પાસે તમારે દેવા લેવા જવું પડે. પાડોહી પાસે પેટના વ્યા પાસે ન માગતા હોય, આપણે માગણું તમે હોય એની પાસે જ લઈ શકો. તમે બધું અર્પણ કરી દીધું હોય ને એ તમને ધક્કો મારે. આ કલિયુગ છે, કલિયુગમાં આવા જ માણા હોય, એનો અફસોસ જ ન હોય. ભગવાન આખી મારી જિંદગી બી બગાડી મારી માકે ત્યાં મેળ જાય તો જિંદગી બગડી જાય. માકે મારી પ્રધાન કેમ મેળવી મળી શકો મેળવ. કોઈ દી નો કીધું કે મારી માં હજુ હોવાનું ચાલુ છે. આમને ભેગા રહેતા હોય ને પોણા 2 મહિના થયા. પોણા 2 મહિના થયા માણસને કાયમી એક ને એક વાત સામે ભેગું રહેતું હોય ને એ માણસને કંટાળો ચડે હો. પછી આપણો મગજ ચહકી જાય. એક તો સવાર બપોર લગી 1 વાગ્યા સુધી નોકરી હોય મારે, સવારમાં 4 વાગ્યામાં હું ઉઠી હોય. બાનું અમારે નેપીન ચાદર ને આન તેન બદલાવાનું હોય, રાંધવાનું ખાવાનું પાછું આનું. બાનું બીજું તો કઈ પ્રોબ્લેમ નથી, આનું આ ચાલુ થઈ જાય. હવે એના બે હું શું કરું, એમાં કાંઈ મારું કાંઈ ન હાલે. આના કરતા ભગવાન છે ને ઘણી વખત વિચાર આવે કે પૃથ્વી પર સંતાન વિહોણા માતા પિતા માં જેને સંતાન ન હોય એને શું હોય, એ કોના ધોખા કરે. હું તો એમ કહું, હું તો આ પૃથ્વી ઉપર કોઈને ધોખો જ ન કરું, કોઈનો ન કરું. આપણા સેજ નહીં, આપણા સેજ નહીં કોઈ. આપણે જેટલો ઢહેડો કરવાનો હતો એ કરીએ અને આપણે વયું જવાનું આપણું કામ કરીને મૂંગે મોઢે ચૂપચાપ. આપણી જેની પાસે માગ્યું હોય એની લઈ આપણે દઈએ, ન હોય તો એ દઈએ. પેટના ન હોય ને એ દેવા આવે. મારા લખું કેટલું ધ્યાન રાખે મારું, એ ક્યાં મારું પેટ નો વ્યાસે. માગની વાતું હોય, તમે જેની પાસે માગતા હોય ને એ ગમે ત્યાંથી તમને માગ્યું દેવા આવે. માગ ન હોય તો તમે ક્યાંથી લઈ શકો કોઈ પાસે. એવો ધોખો કરાય નહીં. ભગવાનને 2 હાથ જોડાય કે ઈશ્વર મારી આ જે હાલતા ચાલતા મારી આ જિંદગી પૂરી કરી દે, રામનું નામ લઉં, મારે કોઈ પાસે પાણી ગલાસની આ ઓલી માગવી ન પડે. આપણે ઈ જ પ્રાર્થના કરાય, ઉઠીને પ્રાર્થના ઈ જ કરાય. આપણે કાંઈ કોઈ દી એક આહુડું ન લઈ આવાય. હે એ માણસ ભગવાન જિંદગી દીધી કરવા એટલા ભાઈઓ ને ખોરા મોટા કર્યા એ બધા નહીં કે મારે હું આયુષ્ય હોય એનું જીવે માં, એને આપણું કાંઈ ન હાલે. તમે કદાચ મરવાના પ્રયત્ન કરો તોય ન મરો. જિંદગી છે એ તો પૂરી કરવી જ પડે. ભાઈઓને ધ્યાન રાખ્યું તો મારી કિંમત નથી. હા, પાણી ભર્યું હો. અમારે આખો જ યાદ આવે. જો આજે સવારનું છે ને પાણી ટાંકો પાણી ટાંકો ભરાઈ ગયો. ઉપરથી ભગવાન ભરે હાથ ટાંકો હવારનો. વરસાદ આવે વળી ગરમી થાય, વરસાદ આવે વળી એકદમ ગરમી થાય. વળી આ ભાદરવા મહિનાની આજે અમાસ છે એટલે બધા પાણી રેડવા જાય. જીવતા જાણે નહીં મૈરા પછી આજે પાણી બધા રેડીએ. પાણી રેડી આજે પીપળા ને પાણી પીવરે. હા, મૈરા ક્યાં ખબર છે કે તમે હું હા કર્યું. એ તો બેન નો ફોન આવ્યો તો કાલ. એ કે અમાસે તે મા દીકરી પાણી રેડી આવજો. હું કહું માનતી જ નથી કેમાય, હું તો જીવતાને જ કરું, મરેલાને આપણે નહીં માનવાનું. ઈશ્વર એને સારી જગ્યાએ જન્મ આપે, સારી જગ્યાએ ઓલું આપે. આપણે ઈ જ પ્રાર્થનાઓ કરવાની. થાય એટલું જીવતા કરી લેવાનું. મર્યા પછી કોને જોયું હું છે ઈ.
હવે પાણી પીવા આવે કે નથી આપણે ઈ કોને ખબર છે? આપણા કરમ આપને બીવરાવે. આપણે ન કર્યું હોય ને એટલે આપણે આપણા કરમ બીવરાવે, બાકી આપણે કઈ કોઈ બીવરાવે નહીં. હું તો ખરેખર નથી માનતી જરાય. મારી બેન હા મારા ભાઈ છે ને મને બહુ એમ કેતો, નાનકડો છે ને, બેન તું સૌથી નાની કે ને એટલું કે હા ઘડી જઈ આવીને ત્યાં થેલા ભરી ભરીને આવી જઈ. તમે બધા વિડીયો આગળ જોયું છે, હું પેલા જાતી કરતી. જઈ આવીને તે થેલા ભરી ભરીને જઈ. મારા ભાઈ બીમાર 2 વર્ષથી થોડો થોડો રહેતો. પછી બાપા હાટું બાપા ઈ સમય બહુ પેલાની વાત, બિચારો કામ કરે ન કરે ને હાલે ને ચાલે ને, એટલે કઈ ઘટે ને તો મને ફોન કરે, કઈ ઘટે ને તો મને ફોન કરે. એટલે તહેવારું હું પહેલેથી કમાઉં ઘણા વર્ષથી, મને કઈ ભેગું કરવાની આહા નહીં. અને આપણે કઈ ભગવાને હાથમાંથી માણસ લઈ જાય, નસીબમાંથી કોઈ લઈ ન જાય. બધાને દીધું, મારા હગાઉને બધાનું મેં ધ્યાન રાખ્યું. મારા હગાઉની વાત કરું, આઈનાવની નહીં. આઈનાવનું તો મેં મારા ઘરનું જ ધ્યાન રાખ્યું ને બસ બાનું ધ્યાન રાખ્યું, બાકી નહીં. આપણાથી થાય તો આપણે કરીએ. ઈશ્વરે દીધા જેવા કર્યાનું તો કાંઈ હે એ સતમાં ચાલે ને એને કસોટી ધર્મી છે ને કઈ નો થાય. એને ઉપર ઈશ્વર કરે ને પછી છેલ્લે એને પૂછે. ઈ ભોગવતા જોઈએ, આ પૃથ્વી પર બધા ભોગવતા જોઈએ. એના મનની અંદર એને ખબર જ હોય કે અમે કેટલી તકલીફમાં છીએ. બધાય મનમાં જાણતા જ હોય. બાયણે દેખાડો કરું એનો કોઈ મતલબ નથી. માં આપણું મન કેટલું ખુશ છે ને ઈ જોવાનું હોય. અમારા બાપલા ગમે એટલા પથારીમાં, એને પાસે રૂપિયો નહોતો, પેલા ગરીબાઈ હતી, એટલા છોકરા હતા, પણ એ તારે કામ કરતા ખાતા. જો આને કેટલું ભોગવું હતું, એટલા 6 છોકરા, એને મોટા કર્યા, ઢહેડા કર્યા. અટાણે એને કઈ ચિંતા નથી. માથે સતત હું સેવા કરું એની, બેઠી દિન રાત આપણે બેઠા હોય. આ સુખ કહેવાય. માઇક છે એની, માઇક છે તો લે, ઈ મારે પૂરી કરવાની જ છે. ઈ હું પ્રેમથી કરું તો કરવાની, ને રાડું નાખતા નાખતા કરું તો કરવાની. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરાય કે મારો દીકરો જ્યાં હોય ત્યાં એને ભગવાન સુખ આપજે. હા બસ, કોસવાય નહીં, રોવાય નહીં. કે મારા દીકરાને ગાડીને તો સુખ દેડ્યું ને કોઈ ભગવાન ગમે ને હારે છે કાલે વાત છે. આપણે દુખે દુખી છે, બાપી દુખે દુખી છે, આઈ દુખી કે સુખ દેજે. ન તો ભાઈ નો, ન તો માનો બાપ ને કોઈને નતો જોતો. રખડી જે મારા રેખ્યા ભાઈ મારે આને દીકરી શું કરીએ માં જિંદગી આપણાથી નહીં ઘણા બે આપણા આમ બાયણે નહીં કરીએ તો ખબર પડે માં કેવા માણસ દુખી છે. ઈદી જોયા મેં બધાય જોયા. નાના હતા ને વેકેશન પડે ને તોય હું મૂલે વહી જાતી. 15 દિનનું વેકેશન હોય, મહિના દીનું વેકેશન પડે ને તો ઈ સમયમાં ઈ ગોયરું ભૂલી જવાનું, બધું જી ભૂલી જવાનું. આપણું હોય ઈ લેવાય. આજ વાત આજ મૂકવાના નથી, આજ મૂકવાના જ નથી, એની વાત જ નહીં મૂકે. અમે મૂલે જતા, 10 રૂપિયા રોજ આપતા. હું ન મૂલે આવતી, વેકેશન પડતું તો મહિનો દી 1 મહિનો દી સતત તમારે ભેગી આવું આવડતું નહીં તો ન મૂલે આવતી. ભણતા રજા પડતી મૂલે આવતી, પછી અહીંયા આવી ગઈ. અમે જોયું હોત ને બધું, એની ગરીબાઈ જોયું હોય ને એને બધી ખબર હોય. કામ કર્યું હોય, ગરીબાઈ જોયું. મરી ગયા હોત ને તોય ન લાગત. માલદે મામા ભાગી ગયા, પછી માખી માથે ઓઢીને હુતી રહી હતી ને, ઉતાર્યું જ નહીં માથેથી, ઈ વયા ગયા. તોય માલદે મામો પાછો આવ્યો. હા આવડમ ભરાય એમ છે બાયણે. હે રામનું નામ તો અમારાથી કોસો મિલો દૂર છે. આવડો પાણી છે આજ તો જામને પડ્યા સવારના. આજ ખબર નહીં દ્વારકા ગયા હોય સવારના તો દ્વારકા પાણી કીએ, પાણી ટાંકો, પાણી પાણી પીવું નથી કેતા, પીવાનું નથી કેતા, પાણી ટાંકો ભરવો ને, ટાંકો ભરવો ને, પાણી ટાંકો.
ચાલુ કર્યું મશીન છે આજે ઉઠતા નથી હાઈલે રાખે સંસાર છે આ કલયુગ હાલે કલયુગની અંદર પોતાના પારકા હોય પોતાના હોય એના જેવું છે બધું અફસોસ ન હોય દુનિયાની અંદર 5 આંગળી હરખી ન હોય આપણા માટે આપણે ખરેખર આપણા માટે માઇક ત્રાઈકની વાત હોય જેની માઇક હોય એની પાસે તમે લ્યો નો માઇક હોય એની પાસે ન લ્યો જીવનની અંદર કોઈ દી કોઈનો અફસોસ હું તો માં કોઈ દી કોઈનો અફસોસ જ ન કરું કોઈ દી કોઈને ધોખો જ ન કરું માઇક હોય તો જ લેવાની નકર આપણે આપણા હાથમાંથી હોય ને એ વયું જાય આપણી પાસે કાંઈ હોય તોય વયું જાય ઈશ્વરની રચના છે આપણી કોઈ હાલે જ નહીં એમાં એમાં જ માને કઈ ન આવડતું હતું ત્યાં ઢહેડા કર્યા વ્યાને હાહરે બૈકલા વ્યાને માન મોટા કર્યા ઉજરતા નહોતા લાટકોટમાં એકને મોટા કર્યા ને પછી થાય બધાને તકલીફ થાય દીકરીને ઘેર રહેવું પડે ને એ બહુ મોટો પ્રોબ્લેમ છે ને બીજું કઈ વાંધો નથી આ રૂંગા છે ને કાલ હાઈનું ખાધું નથી આજ સવારે નથી ખાધું થાય અફસોસ થાય બધાયને થાય આપણો છોકરો છે ને પેટનું વ્યા આપણું 1-2 હાજુ માંદું હોય ને તો માં છે ને એના અનાજ ઉડી જાય પછી સંતાનો પાસે આપણી માઇક ન નીકળે અને મૂકીને વયા જાય એટલે માને જીવનની અંદર બહુ અફસોસ થાય વધારે કંઈ ન કહેતા આવજો બધાય સીતારામ કારણ કે બધું વાતું કરવી ઠાઠિયા ઠીઠિયું કરવી હસવું બીજાને આંગળી ચીંધીને કેવું અટાણે તો મારા નામની એ ચર્ચા ચાલુ હોય છે કે પૈસા હાટુથી લઈ ગઈશ આમ છે તેમ છે ભલે લઈ ગઈ ખબર પડશે બધું મને ખબર જ છે પણ ઈશ્વર પાસે આપણે કોઈને સાબિતીને સર્ટિફિકેટ કંઈ દેવાની જરૂર નથી મારી માએ પોતાના પેટમાં રૂપિયો નથી ખાધો અને પોતે કટકો કરીને ભેગા કર્યા એનો રૂપિયો એક કોકના પેટમાં વયો જાય ને એનું ધનોત નીકળી જાય અને મને તો ભગવાને ઘણું બધું આપ્યું છે મારા સંતાનોને ઘણું બધું આપ્યું છે એટલે કાંઈ ચિંતા નથી મારી માં જીવેતા હું એને રાજ એનો ઘૂંટડો નથી ઉતરતો મને કંઈ વાંધો નથી તો આવજો બધાય સીતારામ પેટના બળતરા મારી માં કાઢે અને મારે સાંભળવાનું બધું સાંભળવાનું